વડોદરા મહાનગરપાલિકા વિસ્તાર હેઠળ આવતા પાદરા વિધાનસભા વોર્ડ નંબર 9માં જન સુવિધા અને માળખાકીય વિકાસને વેગ આપવા માટે કુલ ₹14.50 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં સેવાસી વિસ્તારમાં 2 સ્થળોએ પેવર બ્લોકના કામનો પ્રારંભ કરવામાં આવ્યો। સાથે જ ભારત પેટ્રોલ પંપની સામે આવેલી નીલકંઠ સોસાયટીના કોમન પ્લોટમાં 11 લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ હાથ ધરવામાં આવ્યું, જ્યારે પ્રિયા સિનેમાની પાછળ આવેલી ધ વેલેન્સિયા ફ્લેટના કોમન પ્લોટમાં 3.50 લાખના ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, અન્ય કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, સોસાયટીના પ્રમુખ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સોસાયટીના રહીશોએ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કર્યું હતું અને વિસ્તારમાં વિકાસ કાર્યો શરૂ થતાં આનંદ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક નાગરિકોએ ધારાસભ્ય અને કાઉન્સિલરોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ વિસ્તારના વિકાસ માટે સતત કામગીરી ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી હતી। પાદરા વિધાનસભાના વિસ્તાર સેવાસીના નીલકંઠ સોસાયટી અને વેલેન્સિયા ખાતે પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડના કાઉન્સિલરશ્રીઓ શ્રીરંગભાઈ, સુરેખાબેન, દીક્ષિતાબેન, વોર્ડ પ્રમુખ લગધીરસિંહ અને અમારા આગેવાન રાજેશભાઈની ઉપસ્થિતિમાં આજે સંપન્ન કરવામાં આવ્યું છે। ભૌગોલિક રીતે વીએમસીનો વિસ્તાર, પરંતુ પાદરા વિધાનસભામાં આવતો વિસ્તાર, ત્યાં પણ વિકાસના કામો નિરંતર ચાલતા રહે છે। આ બતાવે છે કે વિસ્તાર ભલે અલગ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ દરેક જગ્યાએ છેવાડા સુધી પહોંચે છે અને દરેક વ્યક્તિને વિકાસનો લાભ મળે છે, તેનું આજનો ઉત્તમ ઉદાહરણ છે। અને આ બંને સોસાયટીમાં પેવર બ્લોક બેસાડીને વિકાસનું એક નવું કામ પૂર્ણ કરવામાં આવશે। આજરોજ અમારા વોર્ડ નંબર 9ની અંદર આવેલું, એટલે કે પાદરા વિધાનસભાની અંદર આવેલો અમારા સેવાસી વિસ્તાર અને આ સેવાસી વિસ્તારની અંદર આવેલું અમારું નીલકંઠ સોસાયટી સાથે આવેલું ગોકુલધામ સોસાયટી અને તેની વચ્ચે નીલકંઠેશ્વર મહાદેવ મહારાજનું જ્યાં મંદિર આવેલું છે તેના પ્રાંગણમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના ગ્રાન્ટમાંથી 11 લાખનો તેમને નિધિ આપવામાં આવી છે અને તેના ખર્ચે પેવર બ્લોકનું કામ અહીંયા કરવામાં આવવાનું છે। તે જ પ્રમાણે વેલેન્સિયા સોસાયટીની અંદર તેમના કોમન પ્લોટની અંદર જનભાગીદારી પેટે તેને પણ ત્યાં આગળ 4 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી ત્યાં હાથ ધરવામાં આવી છે। માત્ર ને માત્ર આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીની સેવા કઈ રીતે કરવી તે રીતે આવનારા સમયમાં કામ કરી રહી છે। અને જ્યારે પણ વિકાસલક્ષી કામ થતી હોય તો પાદરા વિધાનસભાની અંદર આપ જુઓ કે પાણીની ટાંકીનો વિષય હોય કે નવા એમએલડી આવી રહ્યા હોય ડ્રેનેજ માટેના, તો એ તમામ રીતે હવે બનવા જઈ રહ્યું છે અને ટૂંક જ સમયની અંદર જે પણ રોડો પર ખાડા પડેલા છે તે છે તેને પણ સમાવેશ કરીને તેના પર બી કાર્પેટ જલ્દીથી જલ્દી કરવામાં આવે તેવું ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી સૂચન કરી દેવામાં આવ્યા છે અને અમે બી ચારેય કાઉન્સિલરોના માધ્યમથી તે સૂચન કરવામાં આવ્યા છે।